ઓલમોસ્ટ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને જો તમે પણ ક્યાંય વન ડે કે ટુ ડે પિકનિક કરવાનું વિચારી રહ્યા છો તો હું તમારા માટે લઈને આવી છું એકદમ બેસ્ટ પ્લેસ. જો તમારે ઇન્ડિયાની એટલે કે ભારતની લાંબી ઝીપલાઇનની મજા માણવી છે તો આજે જ પહોંચી જાઓ સંસ્કારી નગરી એટલે કે વડોદરાથી માત્ર 50 કિલોમીટર દૂર આવેલા ઓરસંગ કેમ્પમાં, કે જ્યાં તમને જતાની સાથે જ નેચરલી વાતાવરણ એટલે કે આજુબાજુ તમને ગ્રીનરી જ ગ્રીનરી દેખાશે. આ સાથે જ તમને ઘણી બધી એક્ટિવિટીઝ કરવાનો મોકો પણ મળશે. વાત થઈ અહીંયા ઓરસંગ કેમ્પની કે ઓરસંગ કેમ્પની અંદર શું શું છે, કઈ કઈ એક્ટિવિટીઝ છે અને કેવી રીતે પહોંચી શકો છો, તેના માટે તમારે આ વિડીયો એન્ડ સુધી જોવો પડશે. હવે સૌથી પહેલા વાત કરીએ કે ઓરસંગ કેમ્પ જે છે તે રિસોર્ટમાં રહેવા ખાવા પીવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ટિકિટની જો વાત કરવામાં આવે તો 1200 રૂપિયા અને 1450 એમ બે ટિકિટ છે. 1200 રૂપિયાની અંદર તમને સવારે બ્રેકફાસ્ટ, લંચ અને હાઈ ટી મળશે. સાથે જ તમને ત્યાં રહેવાનું પણ મળશે, ઘણી બધી એક્ટિવિટીઝ પણ કરવા મળશે. 3 થી 11 વર્ષના બાળકો માટે માત્ર 800 રૂપિયા ટિકિટ છે. આ સાથે જ તેનો એન્ટ્રી સમય એટલે કે 10 થી 5:30 સુધીનો છે. હવે વાત કરું રૂપિયા 1450 ટિકિટની કે જેમાં તમને સવારે બ્રેકફાસ્ટ, લંચ, હાઈ ટી અને ડિનર પણ મળી જશે. એટલે કે તમારે અલગથી જમવાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 1450ની જો ટિકિટ તમે લઈ રહ્યા છો તો સવારે 10 થી રાત્રિના 8.5 કલાક સુધી તમે ત્યાં એન્જોય કરી શકો છો. આ સાથે જ તમને સુંદર ઓરસંગ નદીનો નજારો પણ જોવા મળશે. હવે ત્યાં પહોંચવું કઈ રીતે? તો અમદાવાદથી માત્ર 150 કિલોમીટર દૂર વડોદરા શહેરમાં આ ઓરસંગ કેમ્પ આવેલું છે. જો તમે ગાડીમાં પણ જઈ શકો છો. આ સિવાય જો તમારે બસ દ્વારા જવું છે તો તમે અમદાવાદ એસટી બસ સ્ટેન્ડથી વડોદરા જઈ શકો છો અને ત્યાંથી ડભોઈની બસમાં બેસીને ત્યાં જવાનું રહેશે. ડભોઈથી તમે માત્ર થોડાક જ અંતરે આ પ્લેસ એટલે કે ઓરસંગ કેમ્પ પહોંચી જશો. ઓરસંગ કેમ્પનું જે આ લોકેશન છે તે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે, તો પ્લીઝ ચોક્કસથી જોજો. અને જો તમારે લાંબી ઝીપલાઇનની મજા માણવી છે, અનેક એક્ટિવિટીઝની મજા માણવી છે અને ત્યાં જ તમારે સ્વિમિંગ પૂલની પણ મજા માણવી છે તો તમારા માટે આનાથી કોઈ બીજું બેસ્ટ પ્લેસ નથી. તો આજે જ પહોંચી જાઓ ઓરસંગ કેમ્પ. જો તમારે હજુ પણ આનાથી વધારે સારા બેસ્ટ પ્લેસની જગ્યાઓ જાણવી છે તો આજે જ અમારા બેનિફિટ ન્યૂઝ યુટ્યુબ જે ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરજો. ઇન્સ્ટાગ્રામ આઈડી બેનિફિટ ન્યૂઝને પણ ફોલો કરવાનું ના ભૂલશો.